આમ લગ્નની વાત આવે તો બધા ઢીલા બહુ પડી જાય, એટલે હું બીજી વાતમાં વયો ગયો. ઓલી લગ્નની વાત આવી ને એટલે તે ખેતરપાળને આમ અંગૂઠો અડાડવાનું હોય. હા ને અમારે એક વરરાજો આમ ફેરા ફરતો હતો ને જામ ખેતરપાળ પાસે વરરાજો પહોંચ્યો ને ગોર બાપા સરસ મજાને એ કંકાવટી ચોખાન આમ લઈને ઉભેલા થાળી. ઓમ સુપલગ્ન મડમધ્ય વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો. આ અમારા સૌરાષ્ટ્રના લગ્ન છે. વરરાજાના જમણા પગના બૂટ કાઢી એના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાલ્યો ગોર દાદા 100 રૂપિયા, તમારો અંગૂઠો અડાડી ગયો. મારો અંગૂઠો નો હાલે ભાઈ, વરરાજાનો અડાડવો પડે તો વરરાજાનો અંગૂઠો નહીં નીકળે, એમાં નો હાલે. વટ નો કરાય. અણવાર પ્રસંગ દીપાવો છો તો પછી માણસના પેટના થઈને હરખું કામ કરો. અણવર કે આલ્યો ગોર દાદા 500 રૂપિયા, પણ એ મુદ્દો રહેવા ગયો તક નહીં. વિધિમાં ફેર નહીં. વરરાજાને આને શું થયું ગોર બાપાને કે અણવરને વરરાજાના પગમાલી બૂટ કાઢવાની આળસ ચડે છે. નહીં ભાઈ, બૂટ બેના પગમાલી કાઢી નાખો, મોજા કાઢી નાખો. અને અંગૂઠો ઓડાડી અને પછી પાછા બૂટ મોજા પહેરાવ્યો. ઓલા કે આલ્યો 1000 રૂપિયા, પણ એ મુદ્દો રહેવા ગયો. ગોર દાદા કે પણ તકલીફ બીજી કાંઈ નથી, અંગૂઠો જ નથી. અમે હજી સુધી વેવાઈને ખબર પડવા દીધી નથી, તમે ખેતરપાળને ખબર પડાવવા માંગો છો. એ અંદર કી બાત હૈ, પડદે મેં રહેને દો, પડદા ન ઉઠાવો. આ તો મોજા કાઢવાની વાત છે બાપા. અમારે ભૂરાને પરણાવા ગયા ને અમે ભૂરાને પરણાવા ગયા ને તો પછી વિદાય લે એટલે દીકરી રડે ને, કાકાને દાદાને. હમણાં અમે પરદેશમાં લગ્ન જોયો ને ભાઈ, તે દીકરી નહોતી રડતી, બોલો, એનું આખું ઘર રડતું હતું. એની મમ્મી રડે, એના કાકી રડે, એના માસી રડે, આ દીકરી દાંત કાઢે. બધા શું એ કે રોવા બેઠ્યું છો, ઘર રડે, ઓલી ઊભી સામે. એમ એકચ્યુઅલી બધો મેકઅપ વયો જાય તો પછી એટલે બહુ રડ, તો એને આખું ઘર રડતું હતું. પછી દીકરીથી ન રહેવાનું. દીકરી ખીજાણી કે છો માછી રડો છો, મારા મમ્મીને બધાને રડાવ, શું રડો છો? હું શું પહેલી વાર સાસરે જાઉં છું? ત્યારે ઓલે કીધું તાર ડોયું એટલે જ રડીએ, હવે રહેજે, પાછી આવતી નહીં મારી માં. ક્યાંથી ક્યાં જાય નક્કી. અમારે આ ભૂરાના ઘરના રડતા હતા. ભૂરાના લગ્ન કરીને ગાડી, હું જ ગાડી હાંકતો. ભૂરો અંદર બેઠો, દીકરી આમ ગાડીમાં બેસતી હતી, રડતી હતી. તમારો ભૂરો મળ્યો રડવો, હોય વાળે હોય બાબા. એટલે મેં કોણી મારી, તારે ન રડાય, વાર છે. ચૂપ. મેં કીધું સાનો ના, તારે અમારે આબરૂના કાકરા થાય, મૂગો રહે. મને કે તારી ભાભી કેટલું રડે? મેં કીધું તારી માં હારે જ ન રડે. મને કે પણ રડવાનું કારણ શું છે? મેં કીધું સાસરે જ ન રડે. આખા પરિવારને મૂકીને તારે બેસી ગઈ તો રડે નહીં. તો અમારો ભૂરો કે એટલે જ મને રડવું આવે, પાછો તોતડો, એટલે જ મને રડવું આવે. જે આખા પરિવારને મૂતી દે, મને તેદી નહીં મૂતી દે. હવે આ ભરોસા વગરના પરણે અને પરણાતું જ નથી. ગજબ હોય અમુક મારા. અમે એક જણાને પરણાવા ગયા ને, અને ગોર બાપા કીધું વરરાજા તમારો જમણો હાથ આવવા ગયો. એટલે જમણા કન્યાનો હાથ હસ્ત મેલાપ કરે ને, તો કન્યાના હાથમાં કીધું અરે મેં કીધું ગઈ ગયા આપણે તો કોઈ દી હજાર થઈ લે. અમુક ગજબ મારા. અમારે તો ભૂરાને જોવા આવ્યા ત્યારથી આવું થયું. આ ભૂરાના 45 વર્ષે લગ્ન. હો સાહેબ, 35 કન્યા ભૂરો જોઈ આવેલો. આ ફરમાઈશ આવે એટલે લઈ લો. 35 કન્યાઓ ભૂરાઈ જોયો. જ્યારે કન્યા જોઈને આવે ને આપણે ભૂરાને પૂછી કે કાં ભૂરા શું થયું, તો ભૂરો શું કે 50% પહોંચ્યું. 50% એ 50% એનું ખબર,
હામાવાળા તરફથી ઠામુકી ના, ભૂરા તરફથી હા, એને 50% કહેતો. બોલો, ભૂરા તરફથી હા હોય અને હામાવાળા કે નીકળો, એને 50%. 50% આપલા તરફથી તો હા હતી, ઈ લોતો ને જલા મન માન્યું નહીં. એમાં સાહેબ લગ્નની સિઝન, જ્યાં હોય ત્યાં ડીજે વાગે ને, અને એમાંય ભૂરો મારી વાડી આવ્યો, મારા ફામે આવીને સીધો ખીજાવા માંડ્યો, માયાભાઈ માના થવાય માના. અમે જ માણા જ છીએ, તો નહીં અમારી સામું જોયું હોય. આ માનાના લદન થાય માયાભાઈ, માલી હાલે જે છોતલા ભણતા ને એના છોતલા પણ છે, એના છોતલા એક પેઢી આગળ વહી ગઈ અને હું એક પેઢી પાછળ. આ કોકના ઢોલ વાગે મને એમ લાગે મારા માથા ઉપર કોક લાકલિયું માલે છે. ચહન નથી થતો માયાભાઈ, તોલું કબાલે આમ જોવાય. બાય લખલો છો એટલે હું બહાર રખડી તારું માગું લેવા નીકળ્યા. અમે તારા કુટુંબને કે માલા કુટુંબનું નામ લેતા નહીં. ભૂરો કે અરે તારા કાકાને કે ને માલા કાકાનું નામ લેતા નહીં. એ તો કોક જ કુટુંબ હોય એવા, છનાભાઈ જેવા પલીવાલના, એકાબીજીની ચિંતા તલે. બાકી અમારા ઘરમાં તો માયાભાઈ હેલું આતા માલે. અરે મેં પણ તારા કાકા, મને મારા તાતાનું નામ લેતા નહીં. મારા તાતા જેવો દુનિયામાં માલો તોય દુચમન નથી. અરે એવું ન હોય, મને તો એવું જ હોય ને. પહેલી વાર માલું જોવા મોકલો ને એનું તલીન વહી આવ્યો. અને હું તાતા જાવા, મારા તાતાની જેલે હું નથી જાતો. શું મારે કેવું? મેં તો તારા બાને નો હરખ હોય, માલા બાનું નામ લેતા નહીં. ભદવાને ગોતી દોતીને અમારા ઘરમાં બધા નંગ ભેગા કર્યા, નંગ. અરે મેં કીધું માને કેટલો હરખ હોય દીકરો પરણાવવાનો, બધાને હલત હોય, માલે માને નહીં. માયાભાઈ હું જેટલી તને હું જોઈને દો ને ફોટો દેતાલું તો મારા બા ઘચીને ના પાલે, કાતો નહીં અહીંયા જ. હું એક કામ કરીને તાર બા જેવી બોલકી હોય, તાર બા જેવી નમણી હોય, તાર બા જેવો વાન હોય એવી પસંદ કરી. મને કે તો મારા બાપા ના પાલે કે મેં ધંધો તલ્યો તો તું તલતો જ નહીં. દોતમાં એલું નાખી નાતા માલજે, બાકી આ ધંધો વલમાલા નાતવા જેવો પાવલ કરતો નહીં. એટલે જ મને કહું તમારી પાસે આવ્યો માયાભાઈ, થોડું ત્યાં જોવો ને, વિચારો ને, પીચ ચાલી ત્યાં. બે મિનિટ રૂપિયા ઉડાડવા તો ઠીક. શું છે આવી જા? નહીં નહીં, હું આમ શું છે? આપણે પછી ઉડાડજો, ચાલો એને ઘડીક ઉડાડ, હું આગળ ગાય. પણ માનો આ ભૂલાવાલી વાત ભૂલી તાવા દો. હજી મારે તારા લગ્ન ગીત ગાવાના. પરણેલાના જ ગવાય ને, વાંઠાના તો શું ગાવા આપણે? પરણે એના જ ગીત ગવાય ને, પરણે એના જ ગવાય કે વાહ. ભલા ડોલર આવવા લાગે પણ હારી હોની નોટ ગાંધી બાપુ વાળી લાગે રૂડિયો આમ, પણ આ ડોલર તો ડોલર છે. જો અહીંયા આવો, એક મિનિટ અહીંયા આવો. અંગ્રેજી આવડે ને તમને? આમાં હું લખ્યું અહીંયા? In God we trust. ઇન ગોડ બી ટ્રસ્ટ. હું લખ્યું? અમેરિકાના ડોલર ઉપર અમે ભગવાનમાં વિશ્વાસ રાખીએ. આ લખે છે ડોલરમાં. પણ હું અમેરિકામાં કહું તમે તો ભગવાનમાં વિશ્વાસ રાખો છો, અમે તો ભગવાનને રમાડીને મોટો કરીએ છીએ સાહેબ. એ અમારે અયોધ્યામાં જન્મે, અમારા ગોકુળમાં જન્મે, અમારો લાલો બને. હે એટલે વિશ્વમાં બધા ભગવાનથી કોઈ આગા છે જ નહીં, બરાબર? અને બ્રહ્મા વિષ્ણુ ને મહેશની જ પૂજા છે વિશ્વમાં. આ લોકો ભગવાનને શું કહે? ગોડ. ગોડ એ શોર્ટકટ છે, ફૂલ ફોર્મ નથી. GOD, બરાબર? બ્રહ્મા શું કરે છે? બ્રહ્માનું કાર્ય શું છે? સર્જન કરવાનું. સર્જનને અંગ્રેજીમાં શું કહેવાય? જનરેટ.
એનો જી. વિષ્ણુનું કાર્ય શું છે? પોષણ કરવું, ઓપરેટ, એનો ઓ. અને મહાદેવનું કાર્ય છે વિસર્જન, એનો ડી. બ્રહ્મા વિષ્ણુ મહેશનું શોર્ટકટ ગોડ. આપણે પાંચ તત્વની ખાલી પૂજા કરીએ છીએ સાહેબ. આપણે પાંચ તત્વની પૂજા કરીએ. હવારના પરમાં જાગતા કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલ્ય સરસ્વતી કર મધ્ય ગોવિંદ પ્રભાતે કર દર્શન હામો મળ્યો એનો જ ગોબો ઉપાડીએ. ના, એ લોકો એ કરતા પહેલા હાથ પર વિચાર કરશે, કારણ કે એને ખબર છે કે આમાં ગોડ છે. આપણે નદીને માં કહીએ છીએ. ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી બધી મારા નાવાના જળમાં પધારજો. પછી એ જ નદીઓને આપણે કચરો નાખીએ છીએ. જાગતા વેદ સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર સ્પર્શમસ્વમે. હે માં પૃથ્વી, તારી ઉપર હું પગ મૂકવાનો છું, મને માફ કરજે. પછી માવો ખાઈને એમાં થૂક્યા છે. એ લોકો થૂકતા નથી ને. આ બધા બહાર રહે, બધાને પૂજ્યો. એ ધરતીને પૂંજા છે. માં કહે છે કે એમ નથી. માં કહે છે કે નથી પૂજતા એમ નહીં, નથી કહેતા ને પૂંજે. અને આપણે માં કહે એને જ વૃદ્ધાશ્રમમાં મોકલીએ છીએ. આપણે ગાયને માં કહીએ છીએ એને જ કતલખાને આપણે જ મોકલીએ છીએ ને. આપણે ખીલેલ કોઈ છોડવા આવે છે, દોઈને રેઢિયાર કરી નાખીએ છીએ, ત્યારે કોઈક લઈ જાય છે ને. એ લોકો નદીની પૂજા નથી કરતા, પણ નદીને સ્વચ્છ રાખે છે કે ના, અને અમે પ્રેમ કરીએ છીએ નદીને. એટલે આપણે એવા નહીં, બધું શીખવું પડે આમાંથી. એનો તિરસ્કાર ન કરો, આમાં શીખો કાંઈક આપ. એટલે જ ત્યાં ઓસ્ટ્રેલિયા જ્યાં જઈને આવીએ ને સાહેબ, ત્યાં તાજા થઈ જાય. 1 મહિનો રખડીએ તો એ કાચ થોડો સાફ કરવો પડે ત્યાં. હે જીવે. હા બધાય. આ વખતે તો હું ઓસ્ટ્રેલિયાની વાડીઓમાં ગયો સાહેબ. બદામને એને ખેતી જોઈ. ત્યાંના અંદર 12 કલાક કામ કરવાવાળા માણસો જોયા મેં. નકર 8 કલાક હોય, પણ 12 કલાક કામ કરનાર સાહેબ 12,000 રૂપિયા પર ડેની દાડી પાડે. અને આપણે આકડિયા મારીને મોટરો આંકવી છે કે સરકાર કાંઈ કરતી નથી. કેનાળોની નર્મદાની પાઇપમાં ડાયરેક્ટ ભૂંગળા નાખીને લઈ લેવું છે. બસ ઈશ્વરે આપ્યું છે ને, એ ખુમારીથી જીવો. અને બીજાની ફરજ છે કે બીજાની સાથે રહી અને એનું પોષણ કરવું. એના પગ પકડવાને બદલે એનો હાથ પકડીને હારે લેતા થઈ જાઓ, દુનિયામાં તકલીફ નહીં પડે કોઈ. એટલે મને ડોલરમાં યાદ આવ્યું કે એ લોકોએ ભગવાનની બહાર નથી. અને આ વખતે તો દશેરાને 2 તારીખે હતા. ગાંધી બાપુની જયંતિ ને રાવણ બે ભેગું થઈ ગયું. આપણી તિથિમાં મજા આવે. હા, ઘણી બધી વાતો છે. મારા ભૂરાન પણ ના ત્યાં. બીજી વાત, આ ડોલરે આપણને ફેરવી નાખ્યા. બોલો. એટલે ભૂરાન મેં કીધું, મેં ભાઈ તું મને કેવું નથી માય ભાઈ, તાજ દાલે વલગાલો તો હાલું, નહીં તો પછી ઉદ લાદે. એટલે મેં કીધું તારે કાકાને બોલાવું અને કાંઈક કરીએ હાલ ને. એને કાકાને બોલાવે, ટૂંકી વાત લઉં. મેં કીધું ક્યાંક ગોઠવો ને. મેં કીધું ક્યાંય. મને કે માય ભાઈ 2-3 જગ્યાએથી ફોન આવેલા છે, જોઈ જાજો. પણ આ ભૂરો કાંઈક ને કાંઈક ન થાય તો અમને જ અબજ દે. અમે પછી છૂટો મૂક્યો, ભલે એને મન ફાવે એમ જીવતો. મેં ભૂરિયા એ રહેવા દે. તારા કાકા કહે સાચું, આપણે તમારા સમાજ પ્રમાણે કુટુંબ પ્રમાણે હાલવું જોઈએ. મને કે તો હું ત્યાં ના પાલું, તમે બે જ થતા આવતો. હું કહું અમે બે એક હાલને ગોઠવ્યું. અમે ગોઠવ્યું. પછી એના કાકાએ કીધું મને કે મારે ભાઈ આ છે ને, જ્યાં જોવા જઈએ ને તો આ જ મોર થાય છે. આને અમે કહીએ તારે બોલવું નહીં, વાતો અમે કરશું, પણ આ બોલવા જ બળે ને. એક તો તોતડો. મેં કીધું ભૂરિયા તારે નહીં બોલવાનું, અમે બોલશું. હું આ વખતે હારે આવું. મને કે તમે હાલે આવો તો હોય હો તતા થઈ જાય. હો ફેલ ભલે ને, પણ મેં તારે બોલવાનું નહીં.
અને બોલવાનું આવે ને તો તારે થોડું બોલવાનું અને એ તારે અંગ્રેજી બોલવાનું. મને કે મને કોઈ દી અંગ્રેજી આવડે છે, મેં કહ્યું તને શીખવાડી દઈ, મને આવડે એટલું મેં શીખવાડી. બહુ ચલત તે એમ નહીં, ગુડ બરાબર ત્યાં હો નહીં, ઓકે હા પડ્યું ત્યાં યસ, ના પડ્યું ત્યાં નો. મને કે ઓ તે તમે ગયા છો હા, અને અમે ત્યાં બેઠેલા ને પાછું ત્યાં ગયા હતા તો ગામમાં ખબર પડી કે માયાભાઈ આવ્યા, જોવા આવ્યા, અને મારે કહેવું પડે કે આનું. અને ભૂરાને કીધું મેં શેલી ટ્રાય હો ભૂરિયા, શેલી ટ્રાય. જો આ વખતે ફિટ ન થયું પછી જુનાગઢમાં આપણે શિવરાત્રી મેળામાં મળશું. અરે મને એક ભાઈ શિવરાત્રીના મેળામાં આઈના મળ્યા હતા. ક્યાં ગયા? ક્યાં ગયા? શિવરાત્રી મેળામાં મળ્યા હતા આપણે ભાઈ. કોણ શું નામ એનું? એટલે આપણે નો આપણે પાણી પાણી પાયું, અમૃતજી. હા એ ભગત માણા મિલેંગે શિવરાત્રી કે મેલે મેં. એને મેં કીધું ભૂરિયા શેલી ટ્રાય. મને કે ફેલ ન પલે. અમે ગયા જો. એટલે ઓલી દીકરી ટ્રેમાં પાણી લઈને આવી તો ભૂરીએ ગ્લાસ લઈ અને મને મળ્યો કોણી મારવા. મને કે પાકું પાકું. મેં તારીમાં કામવાળી છે, હું પાકું પાકું ધીરો રે. મેં કીધું જી મૂળ મુદ્દો બાકી છે. તમે મને કે આ તો તમે કીધું હતું ને થેલી તલા એટલે હું ઉતાવળો થઈ ગયો. કામવાળે છે તમે કે આવ્યા થેતા ને હો. હું કહું કા? મને કે જેના કામવાળા ક્યાં લૂપાલા હોય તો માના કેટલું લૂપાલું છે. મેં કીધું એ તો મમ્મી આવે પછી ખબર પડે. દીકરીને બાપાએ વાતું કરી, રસ્તે તકલીફ નથી પડી ને ત્યાં ભૂરો કે નો. ચા પાણી પીશો? યસ. કેમ છે અમારું મકાન? ગુડ. તમારો બધો પરિવાર? ઓકે. ઓલા ગોથું ખાઈ જાય ક્યાં વાત હે, પૂછીએ નો જવાબ. વધારે વાત નહીં ને અંગ્રેજી સિવાય ઘા નહીં. બોલાવો આપણી ભૂરીને. અને ભૂરી આવી ભાઈ પણ 140 કિલો. અને આફ્રિકાની વિહક બેનુનો કલર ભેગો કર્યો એવો વાનો. આખું દાંત બે જ તબકે. અને એમાં એક હાથમાં કેટલી ને એક હાથમાં રકાબીનો ખડકલો. તમામ અભરાય વાસણ ખખડે, પગ મૂકે તા તમામ તમામ. એ તો સ્કૂલ પાસેથી બરોબર બપોરે એક બેન નીકળ્યા, 2 છોકરા એની બાજુમાં હાલ્યા જતા હતા. એટલે કોકે પૂછ્યું છોકરાઓને તમારા મમ્મી છે? ઓલો કે તારા હશે. તક તો બાજુમાં ક્યાં કેમ હાલો? તક બાજુમાં ક્યાં હાલીએ? સાંયે સાંયે હાલ્યા જાય. અને ઓલી રજવાડી કેટલી સીધી આપણે ભૂરાને જ પહેલાં ચા આપવાની હોય. એ ભૂરાને સીધી ચા આપી. પહેલાં આપણે વડીલ હોય ને કહે ને પહેલાં ભાઈને એમ. આ જે વિવેક નથી હોય હોશિયારી છે. આપણે કહે ને કે ભાઈને પહેલાં આપો. શું કામ? બહેનો છે અંદર બહાર કેટલીને ધોવે. ઘણા આપણું મોટું નાળસું હોય તો અંદર ન ધોવે, નકર ખરેખર એમાં ગરમ પાણી નાખીને 1-2 વાર કાઢી નાખવું જોઈએ. પણ અમુકને ઘરે ચા પીવા જાય ને તો કેટલીનું મોઢું જોઈએ ને તો આપણી ચા મરી જાય. ગોબરા છોકરો નાક ભર્યું એમ કેટલીને મોઢું ભર્યું. અને અંદરથી ગોળિયું નીકળે. એટલે આપણે જે કહીએ ને ભાઈને પહેલા આપો, એ શું છે? વિવેક નથી. શું કામ? આ નાળસામ હોય ભાઈમાં વયું જાય. એટલે આ સીધી ભૂરાને આપ્યો. એટલે પેલા ભૂરાને આપ્યો, ભેગી કીડી આવી. કીડી ભૂરો જોઈ ગયો. હવે કીડી ચા ગરમ ને કીડી અંદર. તે કીડી કાઢવામાં આંગળી નાખે, ચા ઓલી કીડી તળીએ વહી જાય, ચા ગરમ લાગે એટલે ભૂરો આમ આમ કરે. તમને ન ખબર હોય. કાકાને આ લખણ. તો કાકાને શું મારો દીકરો અહીં સતું કરે નહીં કઈ. અને ભૂરો બિચારો કીડી કાઢતો હતો. એટલે કાકાએ કીધું હું છે પી લે ને. હવે આ અંગ્રેજી તમે નહોતું શીખવાડ્યું, શાની અંદર કીડી. અમને નથી, હજી નથી આવડતું. એટલે ભૂરાને કાકા કીધું પી લે ને. તો ભૂરો કે તેને કાકા કે હજી જોવે? હજી શા જોવે? નથી પીવી?
ગરમ છે. ત્રીજી વાર એને કાકાને કીધું. કાકો બોલ્યો હું સોટ્યો. મોટા માલી ભાઈને ભણવાનું કીધું ને ભૂરો બોલ્યો. 1.5 કલાક થા ડમડમો સડેલો. એ કે તાલીમાં તીલી તે તીલી વાલી તા પીવાય. તા કન્યા બોલી તીલી નથી તાની ભૂતી તે. તા કન્યાની માં બોલી ધૂતું તું એવું થલી ગયું જો. મત જનની નહૈયામાં પોડંતા પીધો કસુંબીનો ના રાજય પીધો કસુંબીનો ના. એ મારી જનની ના. ફરમાય છે પણ મેં ક્યારેય ગાયું નથી. સરસ. હમણાં મેં એક કડી લઈ લો મારા વાળા. બીજી વાર આવ્યું ને આજની જે આ દિવાળી પર્વ આપણો પૂરો થયો, નવું વર્ષ છે. સદગુરુના એ ચરણમાં મારે રોજ રે દિવાળી હરિના રે એ ચરણમાં મારે રોજ રે દિવાળી કદીએ નાની રે નયનદારી કદીએ નાની રે નયનદારી. ફટક રે ફટક મેં તો ફોડ્યા રે ફટાકા. ફટક મેં તો ફોડ્યા રે ફટાકા. એ ભજન ભડાકે પાયા આનંદ શરણમાં મારે સદાય દિવાળી. એના ઉપરલી તખતદારને કીધું કે રામ કૃપા એને રોજ દિવાળી. અને તમે સાંભળજો, કોઈ પણ પ્રસંગ જ્યારે તમારી ઘરે ઉજળો આવે ને એ કૃપાથી આવે. આપણા આ લગ્નની વાત હાલતી છે. લગ્ન પ્રસંગ પરિવારમાં ઉજળામાં ઉજળો પ્રસંગ આવતો તે લગ્ન છે. હો જો કોયલ બેઠી. આ જૂના ગીતની મજા હો. આ ભજન જ છે, લગ્નનું ભજન છે. આ જૂના પાછા નવા ગીત તો ભાઈ એવા આવ્યા આપણે એમ થાય કે આ ગીત ગાવા કરતા વરરાજાને એક ઢીકો માલે છે. આમ બહેનો પડે જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી 500 પારી ખાવાના સુટકી ખાવ ને અમારા બાપાનું શું જાય. હમણાં મેં બાપા ગીત સાંભળ્યું, મને એમ થયું કે આ ગીત સાંભળો કરતા આ જાનમાં જવા કરતા જાન દઈ દેવા. આમ બહેન જે ગાત્યું થયું. કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. કોલેજમાં તારે તો કન્યા કુંવારી ભણ કે ડોસ્યું ન ભણવા જતું હોય. કોયલ બેઠી આંબલિયાની ડાલ. મારો મોરલિયો બેઠો રે ગઢે કાગજે એ માણા. શીલા વીરા
મેં કીધું ને ખરો ડાયરો બેઠો છે. 5 મિનિટ લેવી છે પણ મજા આવશે. તમે એ જે ટાઈમ આપ્યો તો, જે આપણે જે એકચ્યુઅલી જે કરાર થયેલો એ તો પૂરો થઈ ગયો ક્યારનો. એવો કોઈ કરાર નહોતો, પણ મને પૂછેલું ચનાલાલભાઈ, મને કે માયભાઈ કેટલું તમે ચલાવશો એમ. મેં કીધું કોઈ કલાકાર, મને કે ના અમારે તમને એકને જ. મેં કીધું મારું પછી સળંગ તો 2-2.5 કલાક. મેં કીધું મને કે કાંઈ વાંધો નહીં, પણ જેટલું હોય તો આપણે 9:45 ચાલુ કર્યું હતું બાપા. એનો હિસાબ નથી આ, પણ અંદરથી ઉભરો આવવા મળે ને પછી સમય કોઈની રાહ જોતો નથી, આનંદ કેમ આવી જાય. એટલે આ લગ્નની વાત આવે તા અમારે ઓલાનો લગ્ન થયા ને તો જોવા તો ગયેલા નહોતા, એટલે ઘરે પરણીને જાન હોય ને પછી ઉતાવળો થયો કે ક્યારે હું જોઈ લઉં ઘરનાને. આ સહેજ આમ એકાંત મળ્યો ને ત્યાં તો આમ જેમ બકરું જોકમાં જાય એમ વયો ગયો. જોયો જ નહોતા, પેલા પછેડાઈ જાડા ઓળતા ને મોઢા માંડવામાં ન દેખાતા, પણ ત્યાં તો આમ ઓરડામાં બેઠેલા જાણે સાણાનું મોઢું બેઠું હોય એમ. અને આમ જાય એને સામું જોયું તો ડુંગળીના દાણા જેવડું માથું, ડાળિયાના દાણા જેવી આંખ્યું, અખરૂટ જેવું નાક, કાનકડિયા જેવા કાન, અને એમાં આની આમાં જડ દાંત કાઢે તો ઘૂરી ખાઈને પડી ગયો. બોલો ઓય બાપા, આની હાટું ડીજે વગાડે આપણે. ઓલી બેને દીકરી નવી એને બિચારીને એમ થયું કે આ રોયાને વાય આવતી લાગે, તે એણે ડુંગળી ભાંગીને ઊંઘાડીને થોડુંક પાણી છાંટ્યું. તે ઓલી 15 મિનિટે ભાનમાં આવ્યો. એ 15 મિનિટે ભાનમાં આવ્યો ત્યારે ઓલી દીકરી એમ બોલી કે પરણીને જે હાલી આવું, હા આમ શું કરો? કાલ હું ગામની બજારમાં હેલ ભરીને નીકળો તો કઈ ડેલીએ મારે લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો માંડ એટલું બોલ્યો કે ઊભા ગામની ઊભી શેરીમાં ઉઘાડા મોઢે ઊભી વહી જાય. આમાં તારી હામો કોણ ભડનો દીકરો મીટ માંડે એવું છે. અને રહી વાત લાજ કાઢવાની, લાજ કાઢવી હોય તો તું મારી એકની કાઢજે, તારે મને જીવવા દેવો હોય તો. આની વાતો ન રહે સાહેબ. પણ માતાઓ બહેનો આપ બધા બેઠા છો, મને ખબર છે આપણા વિસ્તારમાં 12 વાગે તો કાર્યક્રમો પૂરા થઈ જતા હોય, પણ અહીંયા જે આપ બેઠા છો એનો અર્થ આપને આનંદ આવે છે. પણ વાત સાહેબ હાલે છે લગ્ન સંસ્કારની. આપણા 16 સંસ્કાર છે, એમાંનો એક લગ્ન સંસ્કાર છે, બરાબર. એમાં દીકરાના લગ્ન હોય તો માને હરખ હોય જ, પરિવારને હરખ હોય જ, કેવળ હરખ હોય. પણ એક દીકરીના લગ્ન એવા છે કે એક સાબડામાં હરખ મૂકી ગયો અને એક સાબડામાં કરુણા મૂકી ગયો, અને ત્રાજુ ઊંચું કરો તો હરખ અને કરુણા બે કાંટો કાટ વયા જાય. એ દીકરીના લગ્ન છે સાહેબ. જાન આવે પેલાનો સમય, જાન મોડી પડી હોય ને સાહેબ, બળદગાડામાં જાન આવતી. સાંભળજો, ઘડીક 2 મિનિટ તમને ઘડીક જાનમાં લઈ જાય બધા. બાબુ સાંભળજો, આ રાત પડી જાય, જાન ના આવે, અને ત્યારે આપણા વડીલો હોય એમ કે બાપા કોકને હામાં મોકલો છે, જાન કેમ ન આવી? એ જાન નથી આવી, ડેલી એ વાત થતી હોય, એ માંડવે વાત પહોંચે ને આપણી આ માવું બેઠી હોય એને ખબર પડે કે જાન નથી આવી હજી. ત્યારે માંડવે ગીત ગવાતું હતું બાપુ, અને ગીતમાં ચિંતા વ્યક્ત થતી હતી. ત્યારે કયું ગીત ગવાતું હતું? હાજર એ પડીને ઝાલર વાગી. આ ગીત કેવો બાપ. હાજર એ પડીને ઝાલર વાગી, મારી લાડકડી ના વરવેલા આવજો. અને પછી શું કહેતા ખબર છે?
એ સાફો રે હે ન હોય તો મારા ચના લાલ નો લેજો રે સાફો રે હે ન હોય તો મારા ચના લાલ નો લેજો મારી લાડકડી ના વરા આવજો મારી બેની બાનાવર વેલા આવજો. પછી જાન આવી જાય, ટૂંકી વાત લઈ લઈ. પછી અલગ અલગ ગીત આવતા હોય. પોંખવાના ગીત જુદા હોય, માયરાના ગીત જુદા હોય. પણ આખી રાત આખા પ્રસંગના ગીત બધાય ગવાતા હોય. એમાં ઝીણી ઝીણા ફટાણા આવી જાય, હળવાશ આવી જાય. પણ મારે વાત છેલ્લે એ કરવી અદ્ભુત તો એ છે કે દીકરી જ્યારે ગાડામાં બેસી જાય અને બેનપણીઓ મોઢામાં ચૂંદડીના ડૂચા નાખીને ગાલી જતી હોય બા. એટલે ગામડાના રંગ એવા જોયા છે બાપ આપણે કે જે શેરીમાંથી ગાડું નીકળે એની તમામની ડેલીઓ ને ખડક્યું ખુલ્લી હોય અને બાયો બૈરા બધા ખડક્યું ખુલ્લી રાખીને ઊભી ઊભી દીકરીને વળાવતી કહેતો ઘરે રે પારે એવું માળું મૂકીને હાલી નીકળી. આ વડલા હેઠે રમતી આ દીકરી આયા વારા કાજ વઢતી ધીમા દહ વાર સાણ ભેગું કરવા આવી હોય ગામને જાપે અને વાડ્યું ને જે વડલાની વડવાયું હોય ત્યાં હિંચકા હોય અને ત્યાં હિંચકવા માટે વારા હાટું બાંધતી આ નાના નાના નાગલા લીધેલા હોય સાણ વાળા હાથ હોય મારે રમવું છે એ વડલા હેઠળ જયારે ગાડું નીકળે ને બાપુ ત્યારે વડલો રોતો હોય અરે ન્યાને રમાડીને મોટી કરી. મારું અનુસંધાન પાછું આવે છે વડલે. ગામના પાદરના ઝાડવાવને સાક્ષી કર્યા છે આ દેશના સાહિત્યકારો. ત્યારે વડલો એમ કે દીકરી વારા કાજ વઢતી તું ધીમા દહ વારા કથે હાલી કેદાર આ નાની નાગલા વાળી તો નાના નાના નાગલા લીના સોટલો લઈને ક્યાં હાલી તું મારી ડાળે રમવા કોણ આવશે. એ દીકરીઓ મોટીઓ થઈ આ જે બેનો આવ્યા હો મોટા ઉંમરના એ તમે બેનપણી આવ્યા પરબમાં જે રાહડા લેતી હોય એ દિવસ ક્યાં ક્યાં છે. અને વિદાય ગીત લે કીર્તિદાને ગાયેલું લાડલી યાદ આવે. ઓ રે ઓ પારે વડા તું આંબલી ને પીપળી રે ઓલી આંબલી ને પીપળી રે જોશે તારી વાટ રે ભેળા મળી કરશું ફરીવાર પાછી ગામના પાદરની આંબલી પીપળીને અત્યારે યાદ કર્યા. અને અમારા કવિ દાદ લખે છે એના મિત્ર કારડિયા રાજપૂત એની દીકરીના લગ્ન એના દીકરીને વળાવીને જ્યારે પાછા આવે છે કવિ દાદ અને એક રચના કરે છે પદ્મશ્રી કવિ દાદ બાપુ. આંબલ પીપળ ડાળ બોલાવે આટલું હાલતું થયું કવિ કે બાપ ઉભો તો રાહે કે દીકરી છેલ્લી વાર ગાડા માલી મારી સામું જોઈ લે તેનું મોઢું જોઈ લો
દીકરીને એમ થતું હતું કે હવે જો મારા બાપુજી સામે જોઈને મારા બાપુજી રડશે તેને સાના કોલ રાખશે. દીકરી સામો નહોતી જોતી એટલે કવિ કે ફરિયાદ કરે છે કે મારી સામું પિતાજી બાપ એમ કહે છે કે મારી સામું ન જોતો કાંઈ નહીં, પણ તું જે વડલે આંબલી પીપળી રમતી હતી ડાળું ઝાંખી થઈ ગઈ બેટા, એની સામું તો જો. આ તળાવમાં તું જાય નાતી થી કપડા ધોતી હતી હે એની સામું તો જો. આંબલી ને પીપળી ઈ આંબલ પીપળ ડાળ બોલાવે, એક વાર હામું જો ધુબકા દેતી જે ધરામાં ઈ આરો અણારો કાળજા કેરો કટકો મારો કાઠથી ચૂટી ગયો કાળજા કેરો કટકો મારો કાઠથી ચૂટી ગયો કાળજા કેરો કટકો મારો એવી આંબલી ને પીપળી રે જોશે તારી વાટ રે આંબલી ને પીપળી જોશે તારી વાટ રે ભેળા મળી કરશું અમે ફરિયા મારી લાડલી ને અમ્મા ધણી મારી દીકરી ને મીઠુડી અમે જોશું તારી મારી લાડકડીને ગણી. સાહેબ એક દીકરીને બાપ જ્યારે વિદાય કરતો હતો નાનો માણા અને એકવાર દીકરીને કહે છે કે બેટા કાલે તું હારે વહી જાય, આજે શહેરમાં તારો કરિયાવરનો સામાન લેવા માટે જાઉં છું, તારે મગાવો એ મગાવી લે. અને બહુ દીકરી જો આડા હાથ કરે નામ દીકરી કે મારે કાંઈ ન જોયું ના બેટા તું કે તારા કરિયાવરમાં હું લાવું. દીકરીને બહુ કીધું સાંભળજો આ છેલ્લી વાત બહુ કીધું ત્યારે દીકરી એટલું બોલે બાપુજી તમે બહુ કહેતા એક કામ કરજો મારા માટે વાસણ લેશો ને કે હા એ વાસણ ઉપર તમારે નામ લખવું પડે ને બાપુજી કે હા તો બાપુજી એક કામ કરજો મારા પતિનું નામ ન લખતા મારા સસરાનું નામે ન લખતા તમારું નામે ન લખતા કેવલ મારી એકલીનું નામ લખજો. બાપે એનો ને શાબાશ દીકરી શાબાશ. કરિયાવર આવી ગયો આવી રીતે દીકરી વિદાય થઈ. આપણે ખબર આણું પથરાતું દીકરી પરણીને ગઈ હોય ને એને બાપુજીએ શું આપ્યું બધું એ બેનું જોત્યું હોય. આ વનમાં સીતાજી સાથે કઈ માને પગે લાગે ને પછી કૌશલ્યામાં પાસે જાય છે. કૌશલ્યામાં એ કીધું જાનકી બરાબર છે બેટા કહામાં બધું બરાબર. હવે સાંભળજો આ કરિયાવરની વાત આવી એટલે યાદ આવ્યું છે જાનકી તારા બા આવ્યા છે બેટા તું મળે નામાં અરે જાઓ મારો બાપ તારા બાપુજી આવ્યા. એટલું બોલે ત્યાં મહારાજ જનક પાછળ ઉભા હોય છે. અવધના મહારાણીનો જય હો. ઓ મહારાજ હું બસ હમણાં જાનકીને કહેતી હતી જા બેટા તારા બા બાપુજીને બોલ. ના માં ના આવે છે નહીં માં. કેમ
કે જે પરિવારની આવી પરિસ્થિતિ હોય ને એની દીકરીને એના માવતરને એકાંતમાં મળવાનો કોઈ અધિકાર નથી. અમારથી ન મળાય. તમે જે ડગલા ભર્યા તમારો નિર્ણય અમારો નિર્ણય છે. સુનૈનાજી અને કૌશલ્યાજી ભેટી ગયા, બે વેવાણ્યો. સુનૈનાજી રડી રડી સુનૈનાજી ને કહે છે, માં કૌશલ્યા, માં અમને માફ કરજો, એ જનકપુરના મહારાણી અમને માફ કરજો, અમે તમે દીકરીને હાચવી ન હોય. કેવી તમે લાડથી ઉછેરીને મોટી કરેલી તમારી જાનકીને અમે હાચવી ન હોય કે તમારી દીકરીને બે વનમાં વળાવી. ત્યારે મહારાજ કહે છે કૌશલ્યાને, હે અવધના મહારાણી, કૌશલ્ય નગરની મહારાણી, જનકપુરને માફ કરજો. મહારાજ જનકને માફ કરજો, દીકરીના બાપને માફ કરજો. અરે મહારાજ તમને કેમ? તાક અમારું લાગે છે અમારા કરિયાવરમાં કાંઈક ખામી રહી ગઈ. અરે મહારાજ તમારી 4 દીકરીઓ, અમારા 4 દીકરા, અને તમે જનકપુર ખાલી કરી નાખ્યો ને અયોધ્યાની બાયુ વાતું કરતી કે જે વસ્તુ જિંદગીમાં જોઈ નથી એવી વસ્તુ મહારાજ જનકે આપી છે. એમાં ખામી છે ને મહારાજ? માં વાત કહું કહા, આજ મારી દીકરીના શરીર ઉપર મેં વલ્કન જોયા ને, આવી જો મને અગાઉ ખબર હોત તો કરિયાવરમાં જ વલ્કન આપત કે વલ્કને અયોધ્યાના નો પહેરવા પડે. તેને મારો કહેવાનો શું, આ દેશની ઘટના જુદી છે. દીકરી કહે છે મારું નામ લખજો ખાલી. બાપ કે શાબાશ દીકરી. એ દીકરી હારે ગઈ અને કરિયાવર પથરાણો અને આડો પાડોની સંબંધી બાયુ કરિયાવર જોતી હતી. એમ એક બેન એક દીકરીના હાથમાં, ભણેલ દીકરીના હાથમાં વાસણ ગયું તો વાસણ ઉપર કેવલ દીકરીનું નામ જોયું અને દીકરીની સાસુને કહે છે બેન કે હા તમારા દીકરાની બહુ રૂડી છે, રૂપાળી છે, કામે કાજે ખૂબ સારી છે, કરિયાવર ખૂબ એના બાપુજી આપ્યો, પણ આ વાસણ ઉપર કેવલ તમારા દીકરીની વહુનું નામ, તમારા દીકરાની વહુનું નામ કેમ છે? બાઈનું એકલીનું નામ કેમ છે? એવું છે? હા જો હા કાંઈ વાંધો નહીં, હું જાણી લઉં. ઓરડામાં દીકરી બેઠી, જો સાંભળજો હવે હાહુ કેમ થવાય. ઓરડામાં દીકરી બેઠી હતી, ત્યાં જઈને સાસુએ જઈને માથે હાથ મૂક્યો. બેટા દીકરી, મને ખબર છે તું નાની હતી તાર માં વિદાય લીધી, તાર બાપુજી તને મોટી કરી, પણ બેટા તું બહુ ભાગશાળી અને અમે ભાગશાળી, તારી જેવી દીકરી અમને મળી. તું 3 દીથા અમારા ઘરમાં તારો પગ મૂક્યો, અમારા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો. અને સાંભળજે, આજથી હું તારી સાસુ નથી હો, હું તારી માં છું. કાંઈ પણ હોય તો મને કહેજે, હું તારી માં છું કીધું ને, તારી દીકરીએ જે માના ભાગનું મળવાનું બાકી રહી ગયું હતું ને એ ખોળામાં માથું નાખી રહી પડી. બસ બેટા બસ, બાર દીકરી સાની રહી જા, પાણી પી લે બાર દીકરો, કાંઈ કામ હોય તો કહેવાનું હોય. બેઠી 18 અધ્યાય વાંચો ને ત્યારે એટલું મળે. ગીતાજીના ગામડાની અમારી દેશી માવું એને કોઠાહૂજ થયા કહી દે. આખી ગીતામાં કૃષ્ણ એટલું જ કહે છે, પેલા તું બીજાને પોતાનો બનાવ. હા, તમારા દીકરાને કઈ કેવું છે બાપ બની નહીં, એનો મિત્ર બની જાઓ, એનો મિત્ર બનીને કહો. ભગવાન કૃષ્ણએ જ્યારે જ્યારે અર્જુનને કીધું છે ત્યારે ભગવાન નારાયણ બોલ્યા છે કે હે સખા, હે અર્જુન તું મારો મિત્ર છો. એમાંને દીકરી બનાવી, પોતાની બેનપણી બનાવી દીધી. પછી કહે છે બેટા એક વાત પૂછો ને, આ તારા બાપુજી ખૂબ આપ્યું બેટા, પણ આ વાસણ ઉપર કોઈનું નામ નહીં, તારી એકલીનું નામ કેમ? ત્યારે દીકરી કહે છે કે મારે કેટલું બોલાય મને ખબર નથી, આપે પૂછ્યું એટલે કહું. મને જવાબ આપો માં કે આપણા ઘરે કોઈ પ્રસંગ આવશે, આ તો હવે આપણે કેટરસ ને બધું આવ્યું, નહીતર ઘરે ઘરેથી વાસણ ભેગા કરતા ને આપણે, કમડળ ને થાળીઓ ઘરે ઘરે ભેગા કરતા, તપેલા ટાઢી હોય તોય તપેલી,
ભેગા કરતા. દીકરી કહેતું એની સાસુને કે હું જે વાસણ લાવી છું એ આપણે ઘરે કોઈ પ્રસંગ આવશે ત્યારે એ વાસણ ચૂલા ઉપર ચડશે? તા કે હા. ચૂલા ઉપર ચડ્યા પછી એની માથે મચ ચડશે? તા કે હા. અને એ મચને સાફ કરવા માટે જગતની બાયુ પછી એની માથે કીચડ ઢળશે? તા કે હા. તાક તો સાંભળી લે હાવમાં, મારા બાપના નામ ઉપર, મારા ધણીના નામ ઉપર, મારા સસરાના નામ ઉપર જગત કીચડ ફેરવે એ મારથી જોઈ ન હકાય ને, એટલે મેં મારી એકલીનું નામ લખ્યું છે. માટે લખવું પડ્યું બેકાડીને. આવી જનની નહૈયામાં પોડંતા પીધો કસુંબીનો નામ. હો રાજ યાદ પીધો કસુંબીનો રામ. હેમાના ઢોલા ધાવણ કેરી ધારાય પાનો કસુંબીનો રામ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રામ. મને લાગ્યો કસુંબીનો રામ. આવી તેની લકંઠેની કરતા હાલરડામાં ખોલ્યો કસુંબીનો નામ. હો રાજ યાદ ખોયો કસુંબીનો રામ. એવી ભીષણ રાત્રિ કેરા, ભીષણ રાત્રિ કેરી પાડો નીકાળો એ જોયો કસુંબીનો રામ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રામ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રામ. રાજ મને લાગ્યો કસુંબીનો પરિવાર